જય શ્રી કૃષ્ણ. સંસ્કાર વાણીમાં તમારું સ્વાગત છે. સુખ અને દુઃખ તો દરેકની જિંદગીના અંશ છે. જો તમને એવું લાગતું હોય કે તમારા જીવનમાં દુઃખ જ આવે છે, સુખ આવતું જ નથી, તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. આ વિડીયો પસંદ આવે તો સંસ્કાર વાણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારી ખુશી તમારી પાસે રાખો. આ દિવસોમાં લોકો ખૂબ જ ઝડપથી વસ્તુઓની નોંધ લે છે. જ્યાં સુધી તમારી પાસે પૈસા હશે ત્યાં સુધી દુનિયા પૂછશે કે ભાઈ કેમ છે. આ દુનિયાનો કોઈ રંગ નથી, શૈલી નથી. જો તમારી પાસે પૈસા છે તો બધું છે. માણસ સારો હતો આ સાંભળવા માટે તો તમારે મરવું પડશે. આ જીવનની કઠોર વાસ્તવિકતા છે. જો તમારી સમસ્યા વહાણ જેટલી મોટી છે તો યાદ રાખો કે ભગવાનની કૃપા સમુદ્ર જેટલી મોટી છે. મૂર્ખ વ્યક્તિ પાસે આવી દલીલ કરવી એ ગાલ પર બેઠેલા મચ્છરને મારવા સમાન છે. ઘણીવાર જૂઠના શબ્દો મીઠા હોય છે અને સાચા માણસના શબ્દો કડવા હોય છે. જો તમે હંમેશા કડવી વ્યક્તિનો આદર કરવા માંગતા હો તો તે જીવતા હોય ત્યાં સુધી કરો. તેના મૃત્યુ પછી પણ નફરત કરનારાઓ તો કહેશે કે માણસ ખૂબ જ સારો હતો. દુનિયાની વાસ્તવિકતા એ છે કે સાચા માણસે હંમેશા જૂઠા કરતાં વધુ સ્પષ્ટતા આપવી પડે છે. જેનો સ્વભાવ હંમેશા બદલાતો રહે છે તે ક્યારેય કોઈનો નથી બની શકતો. સમય હોય કે માણસો, દરેક વ્યક્તિ પોતાની ઓળખ બતાવે છે, પરંતુ સમય જ કહે છે કે ખરેખર કોણ પોતાનું છે. તમારી લાગણીઓ દરેક સાથે શેર કરવાનું બંધ કરો. ફરી પ્રયાસ કરતા ડરશો નહીં, કારણ કે આ વખતે શરૂઆત સાંભળવાથી નહીં પણ અનુભવથી થશે. ક્યારેક આપણે ખોટા નથી હોતા, પરંતુ આપણી પાસે એવા શબ્દો નથી હોતા કે જે આપણને સાચા સાબિત કરી શકે. ઘણીવાર જૂઠના શબ્દો મીઠા હોય છે. જે અંદરથી મજબૂત હોય તે જ ક્ષમા આપી શકે. પોકળ લોકો બદલાની આગમાં જ બળે છે. તમે જે આપો છો તે પાછું આવશે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય નિરાશ ન થાઓ. જીવન અચાનક ક્યાંક સારો વળાંક પણ લઈ શકે છે. લોકોને સમય આપતા શીખો. તમારા સંબંધો પોતાની મેળે વધુ મજબૂત બનશે. તમારો ગુસ્સો સહન કર્યા પછી પણ તમને સાથ આપનાર વ્યક્તિથી વધારે તમને કોઈ પ્રેમ નહીં કરી શકે. કેટલાક લોકોને છોડવું જરૂરી બની જાય છે, કારણ કે જો આપણે તેમને નહીં છોડીએ તો તેઓ આપણને નહીં છોડે. જો તમે ખુશ રહેવા માંગતા હોય તો તેનો અર્થ એ છે કે લોકોને ફક્ત તમારા ફોનથી જ નહીં પરંતુ તમારા જીવનમાંથી પણ બ્લોક કરો. દુનિયાને ફક્ત જૂઠું જ ગમે છે. આજકાલ થોડું સાચું બોલવાથી પણ પોતાની જાત પર ગુસ્સો આવી જાય છે. જો તમારી વિચારસરણી સુંદર હોય તો બધું સારું જ લાગે છે. શરીર સુંદર હોય કે ન હોય, શબ્દોથી સુંદર હોવું ખૂબ જરૂરી છે, કારણ કે લોકો ચહેરા ભૂલી જાય છે પરંતુ શબ્દો ક્યારેય ભૂલતા નથી. ખોટા શપથને લીધે વ્યક્તિ ક્યારેય મરતી નથી, પરંતુ વિશ્વાસ ચોક્કસપણે મરી જાય છે. ભલે નાની હોય તો પણ તમારી આગવી ઓળખ બનાવો. આજથી તમારી આળસ દૂર કરવાનું શરૂ કરો, નહીતર તે ધીમે ધીમે તમારો વિનાશ કરશે. જો તમારે સફળતાના દરવાજા સુધી પહોંચવું હોય તો તમારે સખત મહેનતની ચાવી ફેરવવી પડશે. જે તમારાથી કંટાળી ગયા છે તેમને છોડી દો, કારણ કે બોજ બનવા કરતાં સ્મૃતિ બનવું વધારે સારું છે. કોઈને આપવા માટે શ્રેષ્ઠ ભેટ એ છે કે તેની લાગણીઓને સમજવી અને તેનું સન્માન કરવું. દુનિયા પત્તાની રમત જેવી છે. જે જીત્યો તેણે પણ ફેંક્યો અને જે હાર્યો તેણે પણ ફેંક્યો. બધાને ખુશ રાખો. દેડકાનું માપસર વજન કરવું મુશ્કેલ કાર્ય છે. તમે એકને બેસાડશો તો બીજો કૂદશે, બીજાને બેસાડશો તો ત્રીજો કૂદશે. દલીલ કરનારાઓથી ડરશો નહીં. જેઓ છેતરે છે તેનાથી ડરશો નહીં. આ દુનિયામાં તમારી તુલના કોઈની સાથે કરશો નહીં. જો તમે આવું કરશો તો તમે તમારી જાતને અપમાનિત કરશો. સફળ વ્યક્તિ ભલે ખુશ ના હોય, પરંતુ ખુશ વ્યક્તિ ચોક્કસ સફળ થાય છે. જે દિવસે તમે તમારા પોતાના હાસ્યના માસ્ટર બની જશો ત્યારે તમને કોઈ રડાવી શકશે નહીં. તમારી જાતને પૂરતી સક્ષમ બનાવો. જે લોકો આજે તમારી મજાક ઉડાવી રહ્યા છે તેઓ આવતીકાલે તમારું ઉદાહરણ બનાવશે. જો કોઈના કહેવાથી કંઈ સારું કે ખરાબ થવા લાગે
તો આ દુનિયા કાં તો સ્વર્ગ બની શકે છે, કાં તો સંપૂર્ણ નર્ક બની શકે છે. તેથી કોણ શું કહે છે તેના પર ધ્યાન ન આપો. જે સારું અને સાચું હોય તે કરો. જીવનને પોતાની રીતે માણવું જોઈએ. ઘણું દુઃખ છે તેને ઉજાગર થવા ન દો. હસો પણ તેને નાટક ન બનવા દો. હું ભાગ્ય સામે ઝૂકીશ નહીં. હું થાકી જઈશ પણ હું અટકીશ નહીં. મૂર્ખાઓના વખાણ કરવા કરતાં જ્ઞાની માણસનો ઠપકો સાંભળવો વધુ સારો. તે વ્યક્તિ ક્યારેય તમારી કિંમત સમજી શકશે નહીં કે જેના માટે તમે હંમેશા ત્યાં રહેશો. લોકો ઓળખવાનું બંધ કરે એ પહેલા એક ઓળખ બનાવો. ક્યારેક આપણા પ્રિયજનો એવું નાટક રચે છે કે તેઓ પોતાના કહેવાને લાયક નથી. શ્રી કૃષ્ણ કહે છે, કોઈને દુઃખ આપીને પોતાના માટે ક્યારેય સુખની અપેક્ષા ન રાખો. હંમેશા બીજા કરતાં પોતાની પાસેથી વધુ અપેક્ષાઓ રાખો, કારણ કે બીજાઓ પાસેથી અપેક્ષાઓ ઘણું નુકસાન કરે છે અને જ્યારે તમારી પાસેની અપેક્ષાઓ ઘણી પ્રેરણા આપે છે. શબ્દોમાં એટલી તાકાત હોય છે કે તે કોઈનું જીવન બનાવી શકે છે અથવા તોડી શકે છે. સંબંધોને જોડી શકે છે અને સંબંધોને તોડી પણ શકે છે. તે તમારા મનમાંથી દુઃખ દૂર કરી શકે છે અને તમારા દુઃખને વધારી પણ શકે છે. મારું માનવું છે કે જો કોઈ વ્યક્તિને મુશ્કેલ સમયમાં યોગ્ય શબ્દો અને યોગ્ય માર્ગદર્શન મળે તો તે મોટી મોટી સમસ્યાઓ સામે પણ લડી શકે છે. માણસ આગળ વધે છે જ્યારે જિંદગી તમને બીજી તક આપે છે. ત્યારે જૂની ભૂલોનું પુનરાવર્તન કરવાની ભૂલ ક્યારેય ન કરો. સમય અને નસીબ પર ક્યારેય અભિમાન ન કરો, કારણ કે સવાર તેમના માટે પણ આવે છે જેમનો દિવસ ખરાબ છે. સંબંધ ગમે તે હોય, પાસવર્ડ હંમેશા એક જ હોય છે, વિશ્વાસુ માણસ. જે વ્યક્તિ બીજાની પ્રગતિ જોઈને ઈર્ષા કરે છે તેના રોગોની કોઈ દવા નથી. એવા લોકો ખૂબ જ મજબૂત બની જાય છે જેમની પાસે ગુમાવવા માટે કંઈ જ બચતું નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખો, જે દરેકનું છે તે ક્યારેય માત્ર એકનું હોઈ શકે નહીં. કેટલાક સંબંધો ચોક્કસપણે તૂટે છે પરંતુ તે સમાપ્ત થતા નથી. કેટલીક ભૂલોને માફ કરવી એ તમારી સૌથી મોટી ભૂલ છે. સારા લોકોમાં એક ખરાબી એ છે કે તેઓ દરેકને સારા માને છે. જે વ્યક્તિ સહન કરવાનું જાણે છે તે ક્યારેય હારતો નથી. કોઈને દુઃખ થાય એવું ક્યારેય ન બોલો, કારણ કે સમય ઉડી જાય છે પરંતુ વસ્તુઓ હંમેશા યાદ રહે છે. જીવનમાં સૌથી સુખી લોકો તે છે જેઓ એકલા રહેવાની કળા શીખે છે. બધું સારું થઈ શકે છે, બધું બદલી શકાય છે. તમારે જીવનમાં હંમેશા સાચા માર્ગની જરૂર છે. શું તમે જાણો છો, જો તમે જીવનમાં મિત્રો અને ચિત્રો તમારા હૃદયમાંથી દોરો છો તો તમારે ચોક્કસપણે તેમના રંગો કાઢવા જોઈએ. જે વ્યક્તિ સમજી શકતો નથી તેની સાથે સમાધાન ન કરો. એકલા રહેવું વધુ સારું. ઓછામાં ઓછું આનાથી શાંતિ તો હશે. ત્યાં કોઈ નથી તો કોણ સમજશે? ક્યારેક મનને મનાવી લેવું વધુ સારું, કારણ કે દરેક જીદ માણસને સુખ આપતી નથી. જે લોકો પોતાની ભૂલો પણ સ્વીકારતા નથી તેઓ તમને પોતાના તરીકે કેવી રીતે સ્વીકારશે? આજકાલ લોકો તેમના અધિકારો કેવી રીતે વ્યક્ત કરવા તે જાણે છે, પરંતુ સંબંધો કેવી રીતે જાળવી રાખવા તે જાણતા નથી. હું જીવનના છેલ્લા પૃષ્ઠોની રાહ જોઈ રહી છું. દિવસના અંતે બધું બરાબર થઈ જાય છે. લોકોએ જ્યારે કંઈક આપ્યું તો ઘણું બધું કહ્યું, ઓ ઈશ્વર, આ તમારો દરવાજો છે જ્યાં મને કોઈ દિવસ કોઈ ટોણો નથી મળ્યો. પ્રેમ કરવામાં થોડી જ ક્ષણો લાગે છે, પણ ઠોકર ખાવા અને ભટકવામાં આખું જીવન પસાર થઈ જાય છે. જ્યાં નસીબ દ્વારા સિદ્ધિઓ મળે છે પરંતુ ત્યાં તોફાનો પણ આપણને હરાવી દે છે. જીવનના સુખ દુઃખ બહારના નથી, તમારા મનની અંદર છે. તમારા મનની અંદર જે છે તેને બહારથી સુધારી શકાતું નથી અને ઘણા લોકોની પરેશાનીઓ વધી જાય છે કારણ કે તેઓ પોતાની લાગણી કોઈને જણાવી શકતા નથી અને જો તેઓ કોઈને કહે તો પણ તેઓ તેમને સમજાવી શકતા નથી. જો કોઈ ન સમજે તો તે સાચો માર્ગ બતાવી શકતા નથી. કહેવાય છે કે જીવનમાં કંઈ એટલું ખોટું નથી થતું કે તેને સુધારી ન શકાય, કંઈ એટલું ખરાબ નથી થતું કે તેને બદલી ન શકાય. માણસના જીવનની 3 ભૂલો. પ્રથમ, કે તેણે દરેક પર ખૂબ ઝડપથી વિશ્વાસ કર્યો. બીજું, કે તેણે પોતાના કરતાં દરેકની વધુ કાળજી લીધી. અને ત્રીજું, ક્યારેય કોઈને છેતર્યા નથી. ભાગ્ય અને પત્ની તમને પરેશાન કરી શકે છે,
પરંતુ જ્યારે તેઓ તમને સાથ આપે છે ત્યારે તે તમારું જીવન બદલી નાખે છે. આ મૂર્ખતા પણ ખરેખર અજોડ છે. હૃદયમાં અંધકાર છે અને મંદિરોમાં દીવા પ્રગટે છે. સંબંધોનો ક્યારેય દુરુપયોગ ન કરો, કારણ કે જીવનમાં સારા લોકો વારંવાર આવતા નથી. બસ તમારું કામ અને ભગવાન પર વિશ્વાસ કરો, કારણ કે આ બંને ક્યારેય છેતરતા નથી. કોઈની ગરીબી જોઈને સંબંધ તોડશો નહીં, કારણ કે ગરીબોના ઘરમાં જેટલું સન્માન મળે છે એટલું જ અમીરોના ઘરમાં ન મળે. તમારી ક્ષમતાને એટલી સક્ષમ બનાવો કે લોકો આપોઆપ તમારી યોગ્યતા જોવા લાગે. તેમની વાતો પર ક્યારેય ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ વાત કરે છે. તેનાથી 2 ડગલા આગળ રહેવું ઘણું સારું. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આગળનો વિડીયો જલ્દી આવશે. જય શ્રી કૃષ્ણ.